જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. ગરુડ પુરાણ મુજબ જે 5 પ્રેતો વિશે જણાવવાનું, તેમાં બીજા પ્રેતનું નામ છે શુચિમુખ. હવે શુચિમુખ બ્રાહ્મણને જણાવી રહ્યો છે કે કોઈ સમયે એક બ્રાહ્મણી તીર્થસ્થાન માટે ભદ્રવટ તીર્થમાં ગઈ. તેની સાથે તેનો 5 વર્ષનો પુત્ર પણ હતો, જેના આશરે તે જીવી રહી હતી. હું તે સમયે ક્ષત્રિય હતો. હું તેના માર્ગનો અવરોધક બની ગયો અને નિર્જન વનમાં લૂંટારો થઈને મેં તે છોકરાના માથા પર મુષ્ટિ પ્રહાર કર્યો. મેં બંનેના વસ્ત્ર અને રસ્તામાં ખાવાના પદાર્થો હતા તે પણ છીનવી લીધા. તે છોકરો તૃષાથી વ્યાકુળ થઈને તેની માતા પાસેથી જળ લઈને પીવા લાગ્યો. તે પાત્રમાં એટલું જ જળ હતું. મેં તેને ધમકાવીને પાણી પીતા રોકી લીધો અને તે બધું પાણી હું પોતે પી ગયો. ભયથી ત્રસ્ત, તૃષાથી વ્યાકુળ તે બ્રાહ્મણ ત્યાં જ મરી ગયો. પુત્ર શોકથી તેની માતા પણ કૂવામાં પડીને મરી ગઈ. આ પાપના કારણે મને આ પ્રેત યોનિ પ્રાપ્ત થઈ છે. પર્વતોના આકાર શરીર હોવા છતાં પણ અત્યારે મારું મોઢું સોયના છિદ્ર જેવું છે. જો કે ખાવા યોગ્ય પદાર્થ હું પ્રાપ્ત કરી લઉં છું, છતાં મારું આ સોયના નાકા જેવડું મુખ ભોજન ગ્રહણ કરવામાં અસમર્થ છે. મેં ક્ષુધાગ્નિથી પીડાતા તે બ્રાહ્મણીના બાળકનું મોઢું બંધ કરી દીધું હતું. તેના પાપથી મારા મુખનું છિદ્ર સોયના નાકા જેવડું થઈ ગયું છે. તેથી આજે હું શુચિમુખ નામે પ્રેત તરીકે હું પ્રસિદ્ધ છું. જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ.